હે મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે કપડા મેં માખી ઉડાડને મને ખાવાય નથી દેતી. હા લાવ ઉડાડું તો પછી બેઠી ના રહેતી ખાઈ લેજે. બેન શાક બહુ મસ્તીનું બન્યું જોરદાર. એ તો આપણે કાયમ કાયમ નથી બનાવતા ને એટલે તને એવું લાગે. યસ હે બેન શિલ્પા માસી છોકરાને લગ્ન કર્યા થી પાવરમાં બહુ આવી ગયું એવું લાગે હે. કેમ તને એવું લાગ્યું? એને મને કાલ કીધું તું ને કે ઢોકરાને ભૂકો જોતો હોય તો લઈ જાજે. હા હું ઢોકરાને ભૂકો લેવા ગઈ ને તો મને સંભળાવતા હતા. બોલ શું કેતા હતા? એ મને કે હવે તો કે અમાર તો માથેથી બોજ ઉતરી ગયો, અમાર તો બધા પૈણી ગયા, હવે ચિંતા એને જીવાંઢા હોય એને ઈ આપણે. તો તારે કહી દેવાય ને કઈ વાંઢાના કઈ વાડા નથી ભરાણા, તું કઈ ના બોલી. અરે બેન હું એની હામું જોઉં ને તો મારી હામું જોઈને દાંત કાઢવા માંડ્યા. મને કે હજી તમારા ઢોકરાને ભૂકો જોતો હોય તો બધો લઈ લે. પછી બીજું કઈ કેતા હતા? ના પછી તો કઈ નતા કેતા. બાજુમાં ઢેફલીને ભૂકો હતો ને તો મેં કીધું હું આઈ લઈ લઉં તો મને કે ના ના ઈ તો હે ને અમારે પાછો દુકાનને દેવાનું છે. પણ તારે હું ઈ કહેવાની જરૂર હતી? પણ બેન ઈ જ કહેતા હતા કે અમાર ભૂકો કોઈ ના ખાય તો મેં કીધું આપણે તો બધાય ખાઈએ હે તો મેં કીધું ભરી લઉં. કે તો તને લાગે હવે એક નંબરના લોભણી ના હે, દુકાને દઈ દે ને પૈસા લઈ લે. કઈ આપડી જેમ થોડા કઈ બધા દિલદાર હોય. હા સાચી વાત છે. પણ બેન આપડા ભૂલિયાના લગ્ન નથી થતા ને એટલે બધા એવા રાજી થાય ને બધાને એવા દાંત કાઢે કઈ ઓછી ના નથી. પણ આપણો ભાઈ કેવો ફુહિયારીનો હે જોને કે મેળ જ નથી આવતો. બધાયના પૈણી ગયા એક આપણો જ વાંઢો રખડે. હા સાચી વાત છે. બેન આરતીબેન આવ્યા લાગે, તું આરતીબેન ને લઈને હે ને બાર બે અહીંયા આવે ને જોહે ને એમ કે તમારી બેન તો આખો દી ખાતી જ હોય. હું આ પછી ઢાંકી દઈ હો. હા તો ઢાંકી દેજો એટલે હું જાઉં. બેહો આરતીબેન. કેમ ભૂમિબેન કઈ થયું હે? કેમ મોઢા પડી ગયા? અરે આરતીબેન બધી ઉપાડ્યું હે જોને. લે કેમ? અરે જોને મારા ભાઈ ભોલિયાની કે હગાઈ કે લગન નથી થતા તો ઉપાધિ તો થાય ને. પણ તમે ક્યાંક માનતા રાખો ને તો હગાઈ જટ થઈ જાય. અરે આરતીબેન કેટલી માનતા રાખી હે તોય કાંઈ નથી થતું. પણ ભૂમિબેન તમે હે ને આવ જેવી તેવી માનતા રાખતા હો, કાંઈક આમ આકરી ને મોટી માનતા રાખો ને તો હગાઈ થાય ને. એટલે મોટી એટલે કેવી માનતા આરતીબેન કઈ કયો તો સમજાય. અરે તમારે હે ને એવી માનતા રાખવાની કે હે ને મારા ભાઈ ની હગાઈ થઈ જાય ને એટલે હે ને હું આખા ગામ ને ધુવાડા બંધ જમાડું. આવી મોટી માનતા રાખવી પડે. આરતીબેન તમારી તો વાતો જેવી નાખી દેવાની હોય. અમે કઈ આખા ગામને ધુવાડા બંધ જમાડી હગીએ? અમારી એવી પરિસ્થિતિ હે ના. એક તો તમે કઈ કરી ના હકો ઈ વાંધો. આંટીબેન તમારો ફોન આવતો લાગે. હા દીકુ કઈ કામ હતું? આહા હા મને તો હારું હે દીકુ. હવે ચિંતા ન કરતા મારી હવે તોય કરવો તમે હું હવે દીકુ. હા હા દીકુ બોલો. હે કઈ સમજાય સંભળાતું નથી મને. હલો બોલો તો ખરી કઈક. હલો હલો બાય દીકુ. ઓ માય ગોડ. એટલે દીકુ એટલે મારા ભાઈ? હા ભૂમિબેન તમારા ભાઈ. આરતીબેન ખોટું કા બોલ્યા કે સંભળાતું નથી? અરે ભૂમિબેન તમારા ભાઈ ફોન માં એમ કેતા હતા કે મારા 3-4 ભાઈબંધો આવશે જમવા, એટલે પછી એમાં શું સાંભળવાનું હોય એટલે.
હવે એને એમ થાય કે હે ને આને સંભળાણું નહીં ને એટલે હોટલમાં વયા જાહે જમવા. અરે વાહ આરતીબેન, તમારો પ્લાન તો જોરદાર છે હો. બાકી કેમ બાકી બુદ્ધિ? સારું હાલો ભૂમિબેન, હું જાઉં મારા ઘરે. આવજો. લે આરતીબેન વૈયાઈ ગયા, નકર એટલી વારમાં જાય નહીં. અરે બેન જાય નહીં, પણ અત્યારે તેને ભી પડી ને તી વયા જ ગયા. કેમ વળી શું થયું? એના વરનો ફોન આવ્યો તો 3-4 જણાનું રાંધી રાખજે. એટલે જો કેવા હોશિયારના દીકરા હે, અહીંયા એનો ફોન મૂકીને જ વયા ગયા. એટલે અહીંયા ફોન આવે તો એને કાંઈ ઉપાધિ જ નહીં. એને રાંધવું નહોતું ને મૂર્તો એટલે એટલું બધું કર્યું એને. એના વરનો ફોન આવ્યો ને તો એમ કહેતા હતા મને સંભળાતું નથી, એવા નાટકો કરતા હતા. બોલ. લાવ પણ હું હે ને એને ફોન દઈ આવું. રાંધે કેમ નહીં? રાંધવું જ પડે એને. ભૂમિબેન, બેહો ને જસુ માસી. ક્યાં તમારી નાની બેન? અરે મારી બેન છે ને આરતીબેન ના ઘરે ગઈ, હમણાં આવતી હશે. મારે આ ફોનમાં ફોન આવતોય નથી અને ફોન જાતોય નથી, તો મેં કીધું લાવ બતાવી આવું, તમારી નાની બેન ને ખબર પડે. હવે આ ફોન જ નથી હાલતો. લ્યો હમણાં આવશે મારી બેન, બેહો ઘડીક વાર. તમારું કેમ મોઢું હાવામાં ઉતરી ગયું? જોવો ને જસુ માસી, મારા ભાઈ નું ક્યાંય થાતું નથી તો પછી ચિંતા તો થાય રાખે ને. ભૂમિબેન, મેં તો તમને બતાવ્યું હતું, અમારે ત્યાં વાંગાના મજૂર હતા, મેં તમને કીધું કે જો આ છોકરી એકલા ડાય છે, તો તમે કયો કે પછી અમને વાંગા મેળ ન આવે, એટલે પછી મારે શું કેવું તમને? પણ જસુ માસી તમે બતાવ્યું એ સાચી વાત, પણ ગમે એમ તો એ નાત તો ના કહેવાય ને, વાંગા એ વાંગા જ કહેવાય. એટલે પછી એવો તો મેળ ના આવે ને. ભૂમિબેન, એ બધી તમારી વાત સાચી. તમે નાતમાં કેદી ના માંગા નાખો, કોઈ હા પાડે? તો પછી ઈથી નાતને એવી તમે પકડી રાખો તો નાત શું કરી દેવાની છે? ઈથી પરનાત તો પરનાત, તમારા ભાઈનું ઘર તો બંધાઈ જાય ને. પણ જસુ માસી ઈ લોકો નોનવેજ ખાય હે. નોનવેજ ખાય અત્યારે ભૂમિબેન, દુનિયા આખી નોનવેજ ખાય, એમાં નવાય જ નથી. તમે એક નારાયણ નારાયણ કરે રાખો, બાકી અત્યારે બધી જગ્યાએ ખાય છે. અને તમે પછી તમારા ઘરે થોડા બનાવવાના હોય, અને કોક દી ખાઈ લે ક્યાંક, તો તમારા મોઢામાં ક્યાં ગરી જવાનું? પણ એવું તો ન ગમે ને જસુ માસી. હવે ભૂમિબેન, અત્યારે સમય પ્રમાણે બધું જો હલવવું પડે, તો બધું હલવવું પડે. તમારે છે ને તમારા ભાઈ નું થઈ જાય ને એ જોવાનું હોય. આમાં બીજું કાંઈ જોવાનું ન હોય આપણે. જસુ માસી લોકો દારૂ એ પીવે હે. પણ ઈ ભલે ને દારૂ ક્યારેક ઘૂંટડો પીતા તમને શું નડે? અને તમારા ઘરે પછી ક્યાં દારૂ હોય? ઈ પીવે ક્યાંથી પીવે ઈ મને કયો? તમારા ઘરે તો દારૂ જ ન હોય. અને અત્યારે દારૂ તો આપણી નાતમાં એ પીવે છે. અત્યારે દારૂ પીતું કોણ નથી? બધાય દારૂ પીવે અટાણે. અને ભૂમિબેન, એવા ખોચરા તમે કાઢે રાખો ને તો પછી થાય નહીં. બોલ્યો અત્યારે કેવો ગઈઢો થઈ ગયો, ઈ તો જોવો. મેં તમને કેટલી વાર કીધું કે તમે જાવ એની ઓયડી એને છોકરીને જોઈ આવો, પણ તમે હવે જાવ નહીં. અરે જસુ માસી, હું એના ઘરે ગઈ તી, તમે કીધું ને એટલે ચક્કર મારવા, તો ઈ બેઠા બેઠા બીડી પીતી હતી. બોલો, પછી તો મારું મન હાવ પડી ગયું. અત્યારે પણ ભૂમિબેન એવું જ છે, બધી બાયું બંધાણી હોય. અત્યારે આપણી વાડીઓમાં બધું ફાક્યું નથી ખાતું. અત્યારે બાયું ક્યાંની ક્યાં આગળ નીકળી ગયું. અને કદાચ 2 શોટ મારી લે બીડીના તો ભલે ને મારી લેતી. તમારા પપ્પા બીડી તો પીવે જ છે, 2 જોડી વધારે લેવાની, પણ ઘર તો બંધાઈ જાય. પણ જસુ માસી, કાલ સવારે વહુ તરીકે ઈ આવે બરાબર, તો મહેમાન આતે આવે ને બીડીના 2 શોટ મારતી હોય તો કેવી લાગે? હવે તમે જ કયો. એમ નહીં તો આ તમારા ભાઈનું ઘર નથી બંધાતું અને વાંઢો રખડે, પોણો ગઈઢો થઈ ગયો તો કેવું લાગે છે? તોય બધાય વાતું તો કરે જ છે. કઈ તમે એમ ન માનતા તમારી વાતું નથી થતી? બધા એમ કે ગઈઢો થઈ ગયો, અને ગઈઢો તો એ વાંઢો ને ઢાંઢો, બધાય કેતા હોય કે અવડો મોટો વાંઢો. હા તો હું મારા પપ્પાને વાત કરી. હું તો કહું તમે તમારા પપ્પાને વાત કરો, અને હારું જ છે ને બધું. હા, મારી બેન આવી. દીકરા, ફોન આવતોય નથી ને જાતોય નથી, મને જોઈ દે ને. હલાવો જોઈ દઉં. અને અત્યારે આપણે છે ને, તમે ધ્યાન ના દ્યો ને ભૂમિબેન, તો કેવું થાય, લીલ પરણાવવાનો વારો આવે. આ તો હું કહું, બાકી કોઈ કે નહીં તમને.
સાચું કહી દઉં તમને, અને 2 વર્ષ તમે ધ્યાન દ્યો ને તો એનો ઘરનો હરાડો થઈ જાય. જસુ માસી આમાં તો કાર્ડ જ નથી, કોકે ચોરી લીધું લાગે. તમે ક્યાંય ગયા તા? હા, આ હું હમણાં વાંગીની વાત કરું એને ત્યાં જ હું છાસ લેવા ગઈ હતી. તો નોકિયા કોકે કાર્ડ ચોરી લીધું છે, આમાં નો સિમ બતાવે. હા, તો એને મને કીધું તું કે મને એક ફોન કરવા દ્યો ને. ભૂમિભાઈ મને કહે કે એક ફોન કરવા દ્યો ને, પછી વાતું કરતા કરતા કે ટાવર નથી પકડાતો, એમ કરીને ઈ ઓયડીની બહાર ગઈ. તો ઈ જ હોય. નકર ત્યાં સુધી તો ચાલુ જ હતો. એની ઓયડીએ કરીને ઈ પછી જ આ ફોનમાં ધબડકો થઈ ગયો. તો આમાં કાર્ડ નથી, એને ચોરી લીધું લાગે મને તો. તો ઈ વાંગી જ હોય, બીજું કોઈ ન હોય. અલ્યો બકાલું રેવા નથી દેતી વાડીમાં. હા, જોવો હા, જોઈ. બકાલું રેવા નથી દેતી. આ ઈ જ હોય. હું મેલી નહીં એને, અહીંથી સીધી ત્યાં જાય, ઊભા ઊભ કાર્ડ કટવું. તમે પછી ઈ કહેતા મને હતા. ઓળખતી નહીં હોય કે હું કોણ એમ. મેલું થોડી જવા દે એની પાસે મને. ઈ કેતા તા બહુ હારી હે, બહુ હારી હે. મને કે તમારા ભાઈ નું વાંગી યારે કરી નાખો. બોલો, મને એમ કેતા હતા. ના રે ના, મારે મારા ભાઈ નું નથી કઈ કરવું એને યારે. એક સિમ કાર્ડ ના રેવા દે, ઘરમાં કઈ રેવા દે. ના રે ના. એના કરતા ભલે મારો ભાઈ વાંઢોરિયો, મારે તો વાંગી નથી લઈ આવવી. અત્યારે શાંતિ તો ખરા.